હેલો સ્ટુડન્ટ, સ્ટાર્ટ કરીએ કમ્પ્યુટર ફંડામેન્ટલની અંદર ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર્સ. ફર્સ્ટ અને સેકન્ડ જનરેશન આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે આવે છે થર્ડ જનરેશન. થર્ડ જનરેશનના કમ્પ્યુટરનો સમયગાળો 1964થી લઈને 1971 સુધીનો હતો. The development of the integrated circuit was the hallmark of the third generation of computers. આ સમયમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ બનાવવામાં આવી હતી અને તેને થર્ડ જનરેશન કમ્પ્યુટરની અંદર યુઝમાં પણ લેવામાં આવી હતી. ટ્રાન્ઝિસ્ટર વેર miniaturized and placed on silicon chips called semiconductor, which drastically increase the speed and efficiency of computers. ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ ઘણી નાની કરી તેને સિલિકોન ચિપ પર મૂકવામાં આવ્યા હતા. તેને સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં ઘણો વધારો થયો હતો. Instead of punch card and printout, user interact with third generation of computer through keyboard and monitor and interface with an operating system. થર્ડ જનરેશન કમ્પ્યુટરની અંદર પંચ કાર્ડ અને પ્રિન્ટઆઉટની જગ્યાએ કીબોર્ડ અને મોનિટરનો યુઝ કરવામાં આવતો હતો અને ઘણી બધી અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમનો પણ યુઝ કરવામાં આવતો હતો. which allowed the device to run many different applications at the one time with a central program that monitored the memory. આ કમ્પ્યુટર છે તે એક ટાઈમે એક કરતાં વધારે એપ્લિકેશનને સપોર્ટ કરી શકતું હતું, એટલે કે એક કરતાં વધારે એપ્લિકેશનને રન કરી શકતું હતું. કમ્પ્યુટર ફોર ધ ફર્સ્ટ ટાઈમ become accessible to a mass audience because they were smaller and cheaper than their processors. વધારે પડતા લોકો આ કમ્પ્યુટરનો યુઝ કરતા હતા કારણ કે આ કમ્પ્યુટરની સાઇઝ ઘણી નાની હતી અને તેની અંદર ઘણા નાના નાના પ્રોસેસરો પણ હતા. હવે આવે છે એડવાન્ટેજીસ. ફર્સ્ટ જોઈએ, ધીસ કમ્પ્યુટર વેર ચીપર એઝ કમ્પેર ટુ સેકન્ડ જનરેશન કમ્પ્યુટર. સેકન્ડ જનરેશન કમ્પ્યુટરની કમ્પેરિઝનમાં આ કમ્પ્યુટર સાઇઝમાં ઘણું નાનું હતું. નેક્સ્ટ આવે છે they were fast and reliable. આ કમ્પ્યુટર છે તે વધુ ઝડપથી કામ કરી શકતું હતું અને તેને હેરવી ફેરવી શકાતું હતું. નેક્સ્ટ આવે છે યુઝ ઓફ આઈસી ઇન ધ કમ્પ્યુટર પ્રોવાઈડ ધ સ્મોલ સાઇઝ ઓફ ધ કમ્પ્યુટર. આ કમ્પ્યુટરની અંદર આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો યુઝ કરવામાં આવતો હતો, તેથી તેની સાઇઝ ઘણી નાની થઈ ગઈ હતી. નેક્સ્ટ આવે છે AC not only reduce the size of the computer but it also improve the performance of the computer as compared to previous computer. આઈસીના લીધે તેની સાઇઝમાં નહીં પરંતુ તેના પરફોર્મન્સમાં પણ એટલો જ ફેર પડ્યો હતો, જે બીજા બધા કમ્પ્યુટર કરતાં વધારે સ્પીડ ધરાવતું હતું. નેક્સ્ટ આવે છે ધીસ જનરેશન ઓફ કમ્પ્યુટર હેઝ બિગ સ્ટોરેજ કેપેસિટી. આ કમ્પ્યુટર છે તે વધારે સ્ટોરેજ કેપેસિટી ધરાવતું હતું. નેક્સ્ટ આવે છે ઇન્સ્ટેડ ઓફ પંચ કાર્ડ, માઉસ એન્ડ કીબોર્ડ આર યુઝ ફોર ઇનપુટ. આ કમ્પ્યુટરની અંદર પંચ કાર્ડની જગ્યાએ માઉસ અને કીબોર્ડનો યુઝ ઇનપુટ માટે કરવામાં આવતો હતો. નેક્સ્ટ આવે છે they use an operating system for better resource management and use the concept of time sharing and multiple programming. આ કમ્પ્યુટરની અંદર અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવતો હતો, જેના લીધે ટાઈમ શેરિંગ અને મલ્ટીપ્લે પ્રોગ્રામિંગ પોસિબલ બન્યું હતું. નેક્સ્ટ આવે છે ધીસ કમ્પ્યુટર રિડ્યુસ ધ કોમ્પ્યુટેશન ટાઈમ ફોર માઇક્રોસેકન્ડ ટુ નેનોસેકન્ડ. આ કમ્પ્યુટર છે તે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડની અંદર ગણતરી કરીને આપતું હતું. હવે આવે છે ડિસએડવાન્ટેજીસ. ફર્સ્ટ જોઈએ, આઈસી ચિપ આર ડિફિકલ્ટ ટુ મેન્ટેન. આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટને મેન્ટેન કરવી થોડીક અઘરી હતી. નેક્સ્ટ આવે છે they highly sophisticated
technology required for the manufacturing of IC chips. IC ને મેન્ટેન કરવા ઘણી હાઈ લેવલની ટેકનોલોજીનો યુઝ કરવો પડતો હતો. નેક્સ્ટ આવે છે એર કન્ડિશનિંગ ઇઝ રિક્વાયર્ડ. આ કમ્પ્યુટરની અંદર એર કન્ડિશનિંગની જરૂર રહેતી હતી. હવે આવે છે ફોર્થ જનરેશન. ફોર્થ જનરેશનના કમ્પ્યુટરનો સમયગાળો 1971થી લઈને અત્યાર સુધીનો છે. The microprocessor for the fourth generation of computer, as thousands of integrated circuits were built on it to a single semicon chip. ફોર્થ જનરેશનના કમ્પ્યુટરની અંદર માઇક્રોપ્રોસેસરનો યુઝ કરવામાં આવતો હતો કે જેની અંદર હજારો આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એક સિંગલ સિલિકોન ચિપની અંદર કવર થયેલી હતી. વોટ ઇન ધ ફર્સ્ટ જનરેશન filled an entire room could now fit in palm of the hand. જ્યારે ફર્સ્ટ જનરેશનનું કમ્પ્યુટર આખા રૂમની અંદર સમાઈ શકે તેવડું હતું ત્યારે આ કમ્પ્યુટર હાથની અંદર સમાઈ શકે તેવડું છે. The Intel 404 chip developed in 1971. Intel 404 chip 1971ની અંદર ડેવલપ કરવામાં આવી હતી. Located all the components of the computer from the central processing unit and memory to input-output control on a single chip. આની અંદર CPU અને ઇનપુટ-આઉટપુટ કંટ્રોલ એક સિંગલ ચિપની અંદર કવર થયેલા હતા. In 1981, IBM introduced its first computer for the home user, and in 1984, Apple introduced the માસ્ટોસ. ઘરે બેઠા યુઝર યુઝ કરી શકે તેવું કમ્પ્યુટર 1981ની અંદર IBMએ બનાવ્યું અને 1984ની અંદર એપલ કંપનીએ માસ્ટોસ બનાવ્યું. માઇક્રોપ્રોસેસર ઓલ્સો મૂવ્ડ આઉટ ઓફ ધ realm of desktop computer and into many areas of life as more and more everyday product began to use microprocessor. માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ ડેસ્કટોપ કમ્પ્યુટરમાં અને ત્યાર પછી ઘણી બધી જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો. As these small computers become more powerful, they could be linked together to form networks which eventually led to the development of the internet. આ કમ્પ્યુટર છે તે સાઇઝમાં ઘણું નાનું અને પાવરફુલ હતું કે જેને નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાય તેમ હતું. Fourth generation computer also saw the development of GUIs, the mouse and handheld devices. ફોર્થ જનરેશનના કમ્પ્યુટરની અંદર GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને ડેવલપ કરવામાં આવ્યું અને માઉસ અને હેન્ડહેલ્ડ ડિવાઇસીસનો યુઝ કરવામાં પણ આવ્યો. હવે આવે છે એડવાન્ટેજીસ. ફાસ્ટેસ્ટ ઇન કમ્પ્યુટેશન એન્ડ સાઇઝ ગેટ reduced as compared to the previous generation of computer. પહેલી જનરેશનના કમ્પ્યુટર કરતાં આની સાઇઝ ઘણી નાની હતી. નેક્સ્ટ આવે છે હીટ જનરેટેડ ઇઝ નેગ્લિબલ. આ કમ્પ્યુટર છે તે સાવ ઓછી ગરમી આપતું હતું. નેક્સ્ટ આવે છે સ્મોલ ઇન સાઇઝ as compared to previous generation computer. પહેલી જનરેશનના કમ્પ્યુટર કરતાં આની સાઇઝ ઘણી નાની હતી. લેસ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ. આને ઓછી મેન્ટેનન્સની જરૂર રહેતી હતી. નેક્સ્ટ આવે છે ઓલ ટાઈપ ઓફ હાઈ લેવલ લેંગ્વેજ કેન બી યુઝ ઇન ધીસ ટાઈપ ઓફ કમ્પ્યુટર. આ કમ્પ્યુટરની અંદર બધી જ ટાઈપની હાઈ લેવલ લેંગ્વેજ યુઝ કરવામાં આવતી હતી. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ. ફર્સ્ટ આવે છે ધ માઇક્રોપ્રોસેસર ડિઝાઇન એન્ડ ફેબ્રિકેશન આર વેરી કોમ્પ્લેક્સ. આ કમ્પ્યુટરની અંદર માઇક્રોપ્રોસેસરનો યુઝ થતો હતો જેની ડિઝાઇન અને ફેબ્રિકેશન કરવું વધારે કોમ્પ્લેક્સ હતું. નેક્સ્ટ આવે છે એર કન્ડિશનિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન મેની કેસીસ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ આઈસી. આ કમ્પ્યુટરને એર કન્ડિશનિંગની જરૂર રહેતી હતી. નેક્સ્ટ આવે છે એડવાન્સ ટેકનોલોજી ઇઝ રિક્વાયર્ડ ટુ મેક ધ આઈસી. આ કમ્પ્યુટરની અંદર આઈસીની અંદર એડવાન્સ ટેકનોલોજીની જરૂર રહેતી હતી.
હવે આવે છે ફિફ્થ જનરેશન. Fifth generation computing device based on artificial intelligence are still in development, though there are some applications such as voice recognition that are being used as today. ફિફ્થ જનરેશનના કમ્પ્યુટરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો યુઝ કરવામાં આવતો હતો, જે ઘણી બધી એપ્લિકેશન જેવી કે વોઇસ રિકોગ્નાઇઝેશન જેવી એપ્લિકેશનની અંદર યુઝ કરવામાં આવે છે. The use of parallel processing and superconductor is helping to make artificial intelligence a reality. આ કમ્પ્યુટરની અંદર પેરેલલ પ્રોસેસિંગ થતું હતું અને સુપરકન્ડક્ટરના લીધે તેની સાઇઝ પણ ઘણી નાની હતી. ક્વોન્ટમ કોમ્પ્યુટેશન એન્ડ મોલેક્યુલર એન્ડ nanotechnology will readily change the face of computer in years to come. ક્વોન્ટમ કમ્પ્યુટેશન અને નેનો ટેકનોલોજીને કારણે હવે પછીના કમ્પ્યુટરની અંદર ઘણી બધી ફેસિલિટીઓ આવશે, એટલે કે કમ્પ્યુટરનો ચહેરો વધારે પડતો બદલશે. The goal of fifth generation computing is to develop devices that respond to natural language input and are capable of learning and self-organization. ફિફ્થ જનરેશનના કમ્પ્યુટર છે તે નેચરલ લેંગ્વેજને રિસ્પોન્સ કરશે અને લર્નિંગ અને સેલ્ફ ઓર્ગેનાઇઝેશનને આધારે બનાવવામાં આવ્યા છે. ફ્યુ એક્ઝામ્પલ આર. ફિફ્થ જનરેશનના કમ્પ્યુટર છે તે નીચેના એક્ઝામ્પલમાં આપ્યા છે, તે છે જેમ કે ફર્સ્ટ ડેસ્કટોપ, સેકન્ડ લેપટોપ, થર્ડ નોટબુક, ફોર્થ અલ્ટ્રાબુક, ફિફ્થ ક્રોમબુક. આ બધા એક્ઝામ્પલ છે તે ફિફ્થ જનરેશનના કમ્પ્યુટરના છે. એડવાન્ટેજીસ: ઇટ મોર રિલાયેબલ એન્ડ વર્ક ફાસ્ટર. આ કમ્પ્યુટર છે તે રિલાયેબલ છે અને વધુ ઝડપથી વર્ક કરી શકે છે. નેક્સ્ટ આવે છે ઇટ ઇઝ અવેલેબલ ઇન ડિફરન્ટ સાઇઝ એન્ડ યુનિક ફીચર. આ કમ્પ્યુટર છે તે અલગ અલગ સાઇઝમાં અને તેની અંદર અલગ અલગ ફીચર રહેલા છે. નેક્સ્ટ આવે છે ઇટ પ્રોવાઇડ કમ્પ્યુટર વિથ મોર યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ વિથ મલ્ટીમીડિયા ફીચર્સ. આ કમ્પ્યુટર છે તે યુઝર ફ્રેન્ડલી વર્ક કરે છે અને મલ્ટીમીડિયા ફીચર પણ પ્રોવાઈડ કરે છે. ડિસએડવાન્ટેજીસ: ધે નીડ વેરી લો લેવલ લેંગ્વેજ. ફિફ્થ જનરેશનના કમ્પ્યુટર છે તે લો લેવલ લેંગ્વેજ જ સમજી શકે છે. નેક્સ્ટ આવે છે ધે મેની મેક ધ હ્યુમન બ્રેન ડલ એન્ડ ડમેલ્ડ. આ કમ્પ્યુટર છે તે માણસના મગજ પર ઘણા અસર કરે છે. ચેપ્ટર 1ની અંદર નેક્સ્ટ પોઈન્ટ આવે છે સિમ્પલ મોડેલ ઓફ કમ્પ્યુટર્સ, જેની અંદર આપણે જોશું ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, CPU, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ, ઇન્ટરનલ મેમરી એન્ડ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ. ફર્સ્ટ જોઈએ સિમ્પલ મોડેલ ઓફ કમ્પ્યુટર, કે જેને બ્લોક ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. Earlier in this topic we discussed data, process and information cycle, which means in order to produce information you must have data to process, which can generate required information after processing. આપણે આગળ જોઈ ગયા છીએ કે કેવી રીતના ડેટા પર પ્રોસેસ થાય છે અને ફાઇનલ ઇન્ફોર્મેશન આપણને મળે છે. Similarly, we discussed that in order to use computer, we need to input something which get processed inside computer and finally the result is produced. આપણે આગળ જોઈ ગયા તે જ પ્રમાણે કમ્પ્યુટર છે તે પહેલાં યુઝર પાસેથી ઇનપુટ લે છે, તેના પર પ્રોસેસ કરે છે અને ફાઇનલી રિઝલ્ટ છે તે આપે છે. કન્સિડર ફોલોવિંગ ડાયાગ્રામ અગેન. પાછો એકવાર તે ડાયાગ્રામ જોઈએ. તેની અંદર ફર્સ્ટ આવે છે ઇનપુટ, સેકન્ડ આવે છે પ્રોસેસ એન્ડ થર્ડ આવે છે આઉટપુટ. ધીસ ઇઝ વોટ હાઉ કમ્પ્યુટર કેન વર્ક. આ ડાયાગ્રામ છે તે કમ્પ્યુટર કેવી રીતના વર્ક કરે છે તેનો છે. You need to input something which get processed inside CPU and after that you can have the desired output. Output is produced as per processing.
આપણે પહેલાં ઇનપુટ નાખવું પડે છે અને તેના પર CPU પ્રોસેસ કરે છે અને ફાઇનલી રિઝલ્ટ એટલે કે આઉટપુટ આપે છે. આઉટપુટ છે તે પ્રોસેસિંગ પર આધાર રાખે છે. Now let us go for a computer diagram as a bit broad view than the upper one, which will illustrate different important parts related to basic computer terminology. હવે આપણે કમ્પ્યુટર ડાયાગ્રામનો બ્રોડ વ્યૂ જોઈએ કે જેની અંદર ઘણા અલગ અલગ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તેના વિશે શીખીશું. It will also help you to understand how information flow within computer in which particular direction. તેની અંદર કેવી રીતના ઇન્ફોર્મેશનનો ફ્લો છે તે વર્ક કરે છે તે સમજવાનું છે. આ ડાયાગ્રામ છે તે કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ છે. You can see that in above diagram two types of signal are drawn. તમે જોશો તો આગળના ડાયાગ્રામની અંદર બે ટાઈપના સિગ્નલ ડ્રો કરેલા છે. વન વિથ ડોટેડ લાઇન એન્ડ અનધર વિથ થીક લાઇન. જેમાંથી એક ડોટેડ લાઇનની અંદર છે અને બીજો થીક લાઇનની અંદર છે. Signal with dotted line show how CU is connected to different part of computer, whereas thick line show in which direction information flows. તમે જોશો તો આ ડાયાગ્રામની અંદર ડોટેડ લાઇન છે તેનો યુઝ અલગ અલગ પાર્ટના કનેક્શન માટે છે અને થીક લાઇનનો યુઝ ઇન્ફોર્મેશનનો ફ્લો બતાવે છે. ફર્સ્ટ લેટ અસ ટેલ્ક અબાઉટ હાઉ ઇન્ફોર્મેશન ફ્લો. હવે પહેલાં ઇન્ફોર્મેશન ફ્લો કેવી રીતના વર્ક કરે છે તે જોઈએ. By watching thick lines, you can see that first of all information come from input device and store in memory of CPU. પહેલાં જે thick line છે તેના પર જોઈએ કે તે ઇનપુટ ડિવાઇસમાંથી જે ડેટા મળે છે તેને મેમરીની અંદર સ્ટોર કરે છે. After that data is stored in memory, it is sent to ALU if there is a need of any type of arithmetic or logical processing. It may be sent to storage devices if it need to be stored somewhere, or it may also be directly sent to output device if it need to be displayed directly. પછી તે ડેટા ALU પાસે જાય છે અને તેના પર એરિથમેટિકલ અને લોજિકલ પ્રોસેસિંગ થાય છે. પછી તે સ્ટોરેજ ડિવાઇસીસ પાસે જાય છે અને તેને સ્ટોર કરે છે અને પછી તે ડાયરેક્ટલી આઉટપુટ ડિવાઇસ પાસે જાય છે અને ડિસ્પ્લે થાય છે. Now have a look at all the dotted line. You can see CU એટલે કે control unit is the part which is connect to all other part of computer. હવે આવે છે dotted line કે જે CU એટલે કે કંટ્રોલ યુનિટ કે જે અલગ અલગ પાર્ટને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરે છે. The reason behind this is information is a flow from one part to another part which is controlled by CU. ઇન્ફોર્મેશન છે તે એક પાર્ટથી બીજા પાર્ટ સુધી પહોંચે છે તેનું કંટ્રોલિંગ CU કરે છે. CU does task of controlling the signal, or you can say controlling the information flow. CU છે તે સિગ્નલનું કંટ્રોલિંગ કરે છે અથવા તો તેમ પણ કહી શકાય કે ઇન્ફોર્મેશન ફ્લોનું કંટ્રોલિંગ કરે છે. So it is connected to all the part and so via dotted line in above diagram. એટલે જ CU છે તે બધા પાર્ટને કનેક્ટ કરે છે અને ડોટેડ લાઇનની અંદર તેને પહેલાંના ડાયાગ્રામમાં બતાવેલો છે. Now let us discuss about different part of block diagram computer which are shown in above diagram. હવે આપણે કમ્પ્યુટરના બ્લોક ડાયાગ્રામ પરથી તેના અલગ અલગ પાર્ટ વિશે ડિસ્કસ કરશું. ફર્સ્ટ આવે છે ઇનપુટ ડિવાઇસીસ. A computer system is only useful if there are data to be processed. કમ્પ્યુટર સિસ્ટમને ડેટાની પ્રોસેસિંગ માટે યુઝમાં લેવામાં આવે છે. Input device are peripheral device that allow data to be captured and transmitted to the computer system.
ઇનપુટ ડિવાઇસ છે તે એક પ્રકારના પેરિફરલ ડિવાઇસ જ છે કે જે ડેટાને કેપ્ચર કરે છે અને કમ્પ્યુટર સિસ્ટમ સુધી તે ડેટાને પહોંચાડે છે. The data from outside the system is not usually in a computer readable form, and therefore one of the major tasks of input device is to convert this data into electrical pulse suitable for computer processing. ઘણો ડેટા એવો હોય છે કે તે કમ્પ્યુટર રીડેબલ ફોર્મની અંદર હોતો નથી, તો ઇનપુટ ડિવાઇસ તેવા ડેટાને ઇલેક્ટ્રિક પલ્સની અંદર કન્વર્ટ કરે છે જે કમ્પ્યુટર તે ડેટા પર પ્રોસેસિંગ કરી શકે. Digital computer need to receive data and instruction in order to solve any problem, so they need to input data and instruction. ડિજિટલ કમ્પ્યુટર છે તે ડેટા અને ઇન્ફોર્મેશનને લે છે અને તેના પર તેને આધારે જ પ્રોસેસિંગ પણ કરે છે. ઇનપુટ કેન બી એન્ટર્ડ ફ્રોમ અ કીબોર્ડ, અ માઉસ, પોઇન્ટિંગ ડિવાઇસ, અ USB સ્ટિક એન્ડ ધ વેરિયસ ટાઈપ ઓફ ફોટો સ્ટોરેજ કાર્ડ યુઝ બાય ડિજિટલ કેમેરાઝ. ઇનપુટ છે તે કીબોર્ડ, માઉસ, USB સ્ટિક્સ અને અલગ અલગ જાતના ફોટા સ્ટોરેજ કાર્ડ પરથી કે ડિજિટલ કેમેરાના યુઝ કરીને તમે એન્ટર કરી શકો છો. ઇનપુટ કેન ઓલ્સો બી ડાઉનલોડ ફ્રોમ ધ ઇન્ટરનેટ વાયા અ કોમ્યુનિકેશન ડિવાઇસીસ. ઇનપુટ છે તે કોમ્યુનિકેશન ડિવાઇસની મદદથી ઇન્ટરનેટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. Older personal computer use floppy disk and magnetic tapes devices. પહેલાંના કમ્પ્યુટરની અંદર ફ્લોપી ડિસ્ક અને મેજેટિક ટેપ્સનો યુઝ કરવામાં આવતો હતો. ઇવન ઓલ્ડર ડિઝાઇન ઓફ મિની કમ્પ્યુટર એન્ડ મેઇનફ્રેમ computer took their input from punch card, paper tape, etc. as well as communication devices. પહેલાંના કમ્પ્યુટરની અંદર જેવા કે મિની કમ્પ્યુટર અને મેઇનફ્રેમ કમ્પ્યુટરની અંદર ઇનપુટ તરીકે પંચ કાર્ડ, પેપર ટેપ અને કોમ્યુનિકેશન ડિવાઇસીસનો યુઝ કરવામાં આવતો હતો. All input peripheral device perform the following function. બધા જ ઇનપુટ ડિવાઇસ નીચેના જે ફંક્શન છે તે પ્રમાણે પરફોર્મ કરે છે, જેની અંદર ફર્સ્ટ આવે છે એક્સેપ્ટ ધ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ આઉટસાઇડ વર્લ્ડ. ઇનપુટ ડિવાઇસ છે તે ડેટા અને ઇન્સ્ટ્રક્શન યુઝર પાસેથી લે છે. નેક્સ્ટ આવે છે કન્વર્ટ ઇટ ટુ અ ફોર્મ ધેટ ધ કમ્પ્યુટર કેન અન્ડરસ્ટેન્ડ. કમ્પ્યુટર સમજી શકે તે ભાષામાં તે ડેટાને કન્વર્ટ કરે છે. નેક્સ્ટ આવે છે સપ્લાય ધેટ કન્વર્ટેડ ડેટા ટુ ધ કમ્પ્યુટર સિસ્ટમ ફોર ફર્ધર પ્રોસેસિંગ. પછી તે કન્વર્ટ થયેલો ડેટા કમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચાડે છે અને તે પ્રોસેસિંગ કરી શકે છે. Input device can send data or information to a computer or another devices. ઇનપુટ ડિવાઇસ છે તે ડેટાને કમ્પ્યુટર સુધી અથવા તો બીજા કોઈ ડિવાઇસ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઇનપુટ ડિવાઇસ કેન નોટ રિસીવ ડેટા ઓર સિગ્નલ ફ્રોમ સમ અધર ડિવાઇસીસ. ઇનપુટ ડિવાઇસ છે તે ડેટાને રિસીવ કરવાનું અને સિગ્નલને રિસીવ કરવાનું કામ કરતો નથી. વેરિયસ ઇનપુટ ડિવાઇસ આર લિસ્ટેડ બિલો. અલગ અલગ જાતના ઇનપુટ ડિવાઇસ જે નીચે પ્રમાણે છે. ફર્સ્ટ આવે છે કીબોર્ડ. કીબોર્ડ ઇઝ યુઝડ ઇન ધ ઇનપુટ ફેઝ ઓફ અ કમ્પ્યુટર બેઝડ ઓન ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઇન્ફોર્મેશન સિસ્ટમના આધારે કીબોર્ડનો યુઝ ઇનપુટ તરીકે કરવામાં આવે છે. કીબોર્ડ ઇઝ મોસ્ટ કોમન ઇનપુટ ડિવાઇસ યુઝ ટુડે. કીબોર્ડ છે તે અત્યારે કોમન ડિવાઇસ છે કે જેનો બધા યુઝ કરે છે. ધ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન આર ઇનપુટ બાય ટાઈપિંગ ઓન ધ કીબોર્ડ. કીબોર્ડની મદદથી આપણે ડેટા અને ઇન્સ્ટ્રક્શનને ટાઈપિંગ કરીને ઇનપુટ તરીકે ગણી શકીએ છીએ. ધ મેસેજ ટાઈપ ઓન ધ કીબોર્ડ રીચ ધ મેમરી યુનિટ ઓફ અ કમ્પ્યુટર. આપણે કીબોર્ડની મદદથી મેસેજ ટાઈપ કરી તેને મેમરીની અંદર સ્ટોર પણ કરી શકીએ છીએ. ઇટ્સ કનેક્ટ ટુ અ કમ્પ્યુટર વાયા કેબલ. કીબોર્ડ છે તે કેબલની મદદથી કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય છે. અપાર્ટ ફ્રોમ આલ્ફાબેટ એન્ડ ન્યુમેરિકલ કીઝ, ઇટ હેઝ અધર ફંક્શન કી ફોર પરફોર્મિંગ ડિફરન્ટ ફંક્શન.
કીબોર્ડની અંદર આલ્ફાબેટ કી, ન્યુમેરિક કી અને અલગ અલગ ફંક્શન કી હોય છે, જેની મદદથી આપણે અલગ અલગ ફંક્શન પરફોર્મ કરી શકીએ છીએ. સેકન્ડ આવે છે માઉસ. A mouse is a small handheld input device which control a cursor in a graphical user interface. માઉસ છે તે એક નાનું ઇનપુટ ડિવાઇસ છે કે જે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર કર્સર તરીકે કંટ્રોલ કરે છે. It can move and select text, file, folder, etc. on our computer according to the user input. માઉસ છે તે યુઝરના ઇનપુટ પ્રમાણે ટેક્સ્ટ, ફાઇલ અને ફોલ્ડરને સિલેક્ટ કરી શકે છે. થર્ડ આવે છે માઇક્રોફોન. It receives audio generated by some input source and sent to the same or to a computer. માઇક્રોફોન છે તે ઓડિયોને રિસીવ કરે છે અને તેને કમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચાડે છે. ફોર્થ આવે છે વેબકેમ. It sends the captured image to a computer. વેબકેમ છે તે કેપ્ચર કરેલી ઇમેજને કમ્પ્યુટર સુધી પહોંચાડવાનું કામ કરે છે. ફિફ્થ આવે છે ગ્રાફિકલ ટેબ્લેટ. This input device is used to draw using hand. આ ઇનપુટ ડિવાઇસની મદદથી આપણે હાથનો યુઝ કરી અને ડ્રોઈંગ કરી શકીએ છીએ. સિક્સ આવે છે ટ્રેકબોલ્સ. Trackball is an upside down mouse which is encased within a socket. It is a cursor control device. ટ્રેકબોલ છે તે અપસાઇડ ડાઉન માઉસ જેવું જ છે અને તેને કર્સર કંટ્રોલ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. 7 આવે છે બારકોડ રીડર. It is used to read the barcode of various items and feed the same to a computer. બારકોડ રીડરની મદદથી આપણે બારકોડને રીડ કરી શકીએ છીએ અને તેને કમ્પ્યુટરની અંદર સેન્ડ કરી શકીએ છીએ. 8 આવે છે ગેમપેડ. Also known as joypad is the input control for video game. ગેમપેડ છે તેને જોયપેડ પણ કહેવામાં આવે છે અને વિડીયો ગેમની અંદર કંટ્રોલિંગનું કામ કરે છે. 9th આવે છે જોયસ્ટિક. These input devices are used to control video game. જોયસ્ટિક ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ વિડીયો ગેમની અંદર કંટ્રોલિંગ માટે કરવામાં આવે છે. 10 આવે છે સ્કેનર. Scanner optically read and document file or image and then change it into digital signal and send to the computer. સ્કેનર છે તે ડોક્યુમેન્ટ, ફાઇલ, ઇમેજને રીડ કરે છે અને તેને ડિજિટલ સિગ્નલની અંદર કન્વર્ટ કરી કમ્પ્યુટરને સેન્ડ કરે છે. હવેના બાકીના અલગ અલગ પાર્ટ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.